કહું મૂડ હોય તો એક વાત કહું તારું આજ કોક બનાવીને ખાવાની ઈચ્છા થઈ બોલ તું કહેતી હોય તો આજ તો મોસમ હારો હા અને એવી ઈચ્છા કે ગોટા બનીને ખાવા હે બજારમાં તો કોઈ આવતું નહીં 30-40 રૂપિયાનું અને હોરા થાતી નહીં પહેલાથી તો કેવું 10-20 રૂપિયા મેં તો કઈ પટી ગયું હું તો તરાઈ રહ્યો અને માર તો તને ખબર જ દાબીને ખાવા જુઓ થોડું આપણે ઘેર બને એટલે દાબીને ખાઈ રહ્યું મેં તો રેડ કે હોરા થઈ જાય પેટમાં તા ભાઈ આવે એટલે તરત બનાવવા બેસી જાય તું એટલે એવું ડોટું નહીં કહેતો હું પણ કોઈ બને જાય તો હું યા ખાઉં તું યા ખાઉં બોબડો ખાય હારું બીજી માથાકૂટ મેં બનાવું કે નહીં બનાવું આ તૈયાર લાવું મરચા લાવું થોડો હારું હેડ લઈને આ લગાવું હારું તું તેલ ઉકાળે ને ટીકડા હો મારે જાવું છે બજાર ભાઈ તમે ઘરે જ આવતો તો હું અલા ખાતર લેવા જાવું છે ને બીજું થોડું કોમ હતું લેતા આવો ભાઈ અલા ખવડાવ હે ટીકડી ખવડાવ હે ટીકડી તમે કેટલા ખવડાવશો કહેજો તમે કોઈ એટલા નહીં મારા ભાઈ ચમ 500 ની ખવડાવશો લે હડો ખાલી બોટ કહેતા આવડે પેલાથી પેલી પેરાજી હતા 30 રૂપિયા ખાઈને ઊભા થઈ ગયા યાર તો તાર ચેટલાનું હોય તાણી નહીં હોરાવડતી એટલામ તો અલા ખાલી ઘેર શાક રોટલો નહીં ખાવાનો આ ઘેર એટલે તો મસ્ત પ્રોગ્રામ બનાવ્યો ડોસી બેને ગોટાનો યાર ના હોય બારની હવા ખાવાની હોય આ તો પુત્ર બહારનું ખાઉં તો યાર ઓમેટો થઈ પઈ ઘરે આ ડોસી રાડ કરે પઈ રાતે જો ભાઈ આતર કુતર ખાવાની આદત તમને છે મન તો નહીં તો તમને ખબર છે હે તમારી આદત છે ચમ હવે આતર કુતર ઉલટી થાય છે હારું તમે તાર જાજો હું જાઉં લોટ લેવા જાવું હ વાપરત ખરી આવ પાછા આવો વાત કેવી છે અલા પેલું તેલ ઉકળો યાર હમણાં રાડ કરશે અહીંથી હમણાં અલા ઓળખું શું ડોસીન માપે ઝડતું છે તમાર વળી એક દોણાનો હિસાબ હોય મને ખબર છે ભાઈ હું શું કહું પેલું ઘર નવું લીધું જોવું બતાવી દો એ તો પઈ એક દાડો આય હું બરાબર શાંતિથી ટાઈમ લઈ પછી કે હો કે પેલાથી પેલા મેલા છે ચમ ના પાયો બાર કાઢ્યો તાણે આયો તો યાર થોડો પેલો ગોળ તોણા ખાવા નતો આવ્યો એ તો પાયા બહાર કાઢ્યો જોયો અંદરનું ખોખું જોયું છે હારે હમણાં હોજે આવું બરાબર અરે મોડું થાય યાર એમ તો એટલે ઓફડો ખરી પણ મારા ભાઈ ઓફડો કી તમે તો બહુ ઉતવાળે થઈ હવે તો ચેવો ભજ્જે ડોચી બનાવીને આલે છે વાત કરો એકવાર કહી દેજો જો ફટાફટ કહી દો એડો શાંતિ હોય તમારે ઉતવાળો શું કરું કહો ખાવાની એટલી જલ્દી આવી ને હેડો ખરેખર વસ્તી બતાવી દે હેડો ચૂ ઘરમાં બનાવી તમારે કોકડા ઘર કરવું જ ખબર પડે આ તો હોજે હું આવું કીધું તમે તો એન્જિનિયર લાઈન કરાવરાયું છે એન્જિન લાવી તો એન્જિન કેમ લાવી તું એન્જિનિયર નહીં કહેતા ભણેલો પેલો ભાઈ એમ પેલો પાયાથી માપ દોરી લઈને કરે એવું લે હડિયો કરવા લાવો પડે હું નતો યાર કરનો એ તમે ઈ જ દો ના છો બીજા ખબર ન પડે તમને હવે પહેલાથી તમે જો હમણાં હું હોજે આવું હેડ જો યાર ચમ આટલી બધું તોડ મારા ભાઈ તે ઉકળા યાર હમણાં રાડ કરશે તો બધા હમણાં જોવા સડી હોય ખબર જ લે હડો તાન જો તાન હડો ખરેખર પહેલાથી મારશું કે એટલો લપડો માણસ છે ને યાર હેડ તો જ નહીં ભેગાજી બેહો થોડી વાર હું તો થાચ્યો હોય યાર વેલાજી આ તો મોસમ સારો હ મોસમ તો ચોમાસું હોય સારું જોઈએ ને એમ નહીં યાર પાણી કોઈક એવું વિચારે કે ગોટા બોટા બનાવીએ ઘરે જઈને ના મારે તો ઘેર ખાવાનું તૈયાર ખાવાનું તૈયાર હોય કે પૈસા નથી પૈસા તો પણ તમને ખબર અમે ડૂસી પાઈ રખવા કરે રગવા તો કરે હ એટલે તો પહેલા જઈને હું જાઉં છું ઘરે જઈને બનાવવાનું કહું છું કોતા હું ઈ તો ઓટો મારી જાય ખાવું સારું લાગે મારું સારું હાલ પૈસાની વાત હતી એટલે ના પાડો છો ખાવા નહીં યાર તો ખાલી ચાખવા એમ ચાખવાનું સાચી વાત છે જલાજી જેની સભા ફરી પાઈ હતા હવારમાં કોઈ આ તો મંદિર દર્શન કરી હાલ બેઠા બેહો કી તો તંતે બધે ઉપડો તો હોજે ચૂલો હળગા આ તમે તો ધંધે વળ્યા હતા
તમે તો જો જરૂરત નહીં, ધંધો કરવાની જરૂરત નહીં મારા ભાઈ. પછી કદાચ ચોમાસા અમે તો જઈએ તો કાં ધંધો કરવા ચોમાસાના જો કૂવા ખોદવા નાખો, ગટરો સાફ કરો ગોમની. વરસાદ તાવ ભરાઈ નહીં દે સાફ કરે જવાની, ગોમવાળા પૈસા લઈ જાય. અરે કઈ ગામની વિડીયો વાળીઓ પૈસાથી કામ ધંધો કરી લે. હા ચોપડેવન એ બધું તમારે પૂછવાનું આવતું જ નહીં, બરાબર? આજ મસ્ત પ્રોગ્રામ કરો, અપશકન ના કરો, બરાબર? આનો પ્રોગ્રામ કરો પણ અમન તો કહો એ બધું કહેવાની જરૂર નહીં, ભાઈ બેહો, સુખવાથી પંચાયત કરો, બરાબર? ભેગાજી આર્યો રહ્યો ને આપણે કોઈ ઘરે ખાવાનું બને ને તો તરત આઈને ઊભો રહે લુખવા નહીં કદી ખવડાવવાનું નામ તો લેતો જ નહીં પાવો આખા ગામને કેવું પણ વાના ના કહેવાય કોઈ બાબતે. અને આરી વાત કહેતા નહીં પાછ પેલા જીને બધે પ્રોગ્રામ કરીને કાર્યો રહ્યો ને આ ઘરે કોક બનાવતો છે ને તોય નહીં બનાવો કોઈને વાને તો બિલકુલ નહીં કહેવું. પણ એક ઓને આપણે ખવડાવું ચોઈ ને આપણું ખાવું પહેલા આવી જાય રહ્યો વાત તો સાચી છે. હેડો હવે આપણે ઘરે જઈને હાલો, હાલો. આયોજન કરીએ. મારી કપી લે કોઈ મારા પર તરત ખસ્યો નહીં, વાત કરી રહી કશો તો ને તમે તારે ને આ જિંદગીના મેળા ભાગી દઉં. નાસ્તો કરાવો જ છો કોઈ બી થાય, એકદમ રોટ લઈને આવું મેલી પછી નાસ્તો કરાવું, તમે રો હવે. પેલાજી, પેલા છંગ વાકેલું અને કુંગળાનું તંગડું વચ્ચે વટ લટકાડ્યું. પેલા જે તમને ઉત પડતી નહીં હોય ખબર કે કરશનનું મારા સિવાય કોઈ પૂરું નહીં કરી કેતું તો નાઈ જવાના આવે યાર. તાણી જોન તો લપો કરવા જતા રહો, વાતે ઓડિયા હો. ખબર કે કરશનનું મારે પૂરું કરવાનું હોય તો નાઈ જવાના આવે યાર. તમારે બીજે જવા દેજો ગવા. ક્યાં ગઈ? શું કરો હો? કોઈ નહીં ભાઈ, હમું કરતો હતો ઘરનું. લાવ તાણી શાકબાગ વઘાર્યું હોય તો તારમાં શાક સમર કર્યો હોય તો. અરે ત્યાં ભિખારી જેવા ચમ વે કરાઈ લે. ભિખારી જેવા નહીં યાર. પેલા જે દરરોજ મને ખવડાવી પણ તાર શિખર તો જતા રહે, ભૂલી ગયા છીએ બાપડા. એટલે હું કહું તને જોયો તો આવું યાર શાકબાગ સમાર્યું હોય તો. ઓય ખુદના ખાવાના ફોપાઈને હું તને ખવડાય લે. ભિખારી જોડે ભીખ માગી, ભિખારી જોડે ભીખ માગી. હેડ તાર ભીખ મંગાવ તને પૂરું કરાવડાવું તારું, હું તને ખવડાવું હેડ. અને આ આવડું બધું ટોહળું આપણે બધાનું ખાવાનું લે ભેગું લેવા આવે. બધાનું નહીં ભાઈ, મારું છે બરાબર. આપવું હોય તો કે મને ખબર હતી તું આપવાનો નહીં તો આ તો ભાઈઓને ચેક કરવા પડી. જતા દાડે ખબર પડે કે ઓની મદદ કર્યા છે, ઓની મદદ નહીં કર્યા છે, અને બિઝનેસ ચાલુ કરવાનો હમણાં. તું પોતે માગીને ખાઈ તું બીજાનું શું સારું કરે લે. કરશે પૈસા ની મોથાકૂટ કરી લે. લોટા નીકળ જવા દે પેલા. અલે પકડ દે. હું તને સબક શીખવાડીને આવું બરાબર. હા અલે યાર આઈ તો બધું હોજે બરાબર. તો શાક રોટલી બનાવી દે તું, હું આવું હાલત. પેન ઉકળી ગયું તો બનાવી દે. હું હોજે હમણાં આવું બરાબર કરે. આ મરતે તો લાગશે. અલે બોબા કે બોબો વાત દે. અલે હાલે જાવ યાર. હાલે જાવ તું ઉભી રહે ભૂએ. તેની મોથાકૂટ ચાલા ભાઈ. એટલે શાદાજી ભીખ માંગવા નીકળ્યો આવ્યો. કોણ કરશે ભીખ માંગવા? કોઈ ભીખ માંગતા નહીં ભાઈ. અમારું કા ભીખ માંગવી પડે? ઘણું ભગવાને આપ્યું છે. તારું તબાકડું લઈને ફરે તું. કોણ લેવા આવ્યો તો કે? કોઈ નહીં આ વળી કૂતરાને હું કહું બધે રોટલો માગીને ખવડાવું કૂતરાને ભૂખે થયો હોય તો. કૂતરા માટે કે તારા માટે? કૂતરા તો ઘણું ચાટમાં નાખી બધા. આવું ભાઈ મારા માટે લો ને મારા માટે યાર. મને ખબર હતું હું લેવા આવ્યો, બધું વાપર્યું મેં. પેટમાં ખાડો પડી ગયો તારું પૂરું યાર. કોઈ ખાડો પડે નહીં ભાઈ, અમે તો ડેટા જેવા છીએ. લઈ જાઉં વેલ્યાને બધા હાથી દે હેડ બરાબર. એક મીટિંગ કરો અને ખાવાનું આયોજન કરાવું હેડ. આજ કાજે માની સોગન બસ બધાને ખવડાવવું હતું હેડ. જો બધી ફેરની જેમ મજાક કરી તો તારી વાત છે હો. મજાકની કોઈ વાત નહીં ભાઈ. આ તો મેળું ભાગી દેવું મારે હેડો. અને તમે ભંડારો લગાવ્યો. આ તો આયોજન કર્યું ફૂલ પટ્ટે આયોજન. અને ચાલુથી મોઢાથી બહાર ના નીકળી જાય તારુંથી ખાજો બેઠા યદા તમારા જેવા તો ભાઈઓ નહીં યાર. તારે ખબર હેડો મીટિંગ કરતું હતા બરાબર. હેડો બધા હમણાં હેડો તે કઈ હેડો કોને તો લીધો યાર. ચપ્પલ લીધી પહેરો કોઈ નહીં હેડો. ઓ ભાઈ હું કહું આયોજન ના હોય તો ઘરે રાખી દીધું તો સારું હતું વળી. ઈકન જવાના કસલા ને બનાવવાના કસલા. તારી માં વેટા હમણાં ઘેર જાય તો ઈકન કોઈ ના વેટે. તમે આવડા મોટા દ્વાનવીરો તો ભાભી દ્વાનવીરો જશી. ના તમે લઈ જાય ને તો એટલે તળપળવાહી કે હોયથી કોઈ હોયથી ના નીકળે ને એટલે ખરા મન સમન ખવડાવું. અને તું જા અને વિલેન હાથી નાઈ જાય ઉપર હાલત કેજો પગમાં ચપ્પલ એના પહેરવા દેતો તું. અને ભાઈ આવું ના બોલો હો.
ભૂખ ઉભરે નીકળો ભાઈ તારી જિંદગીની કાઢી નાખ જિંદગીની ભૂખ તારી પણ કાઢી નાખ બરાબર અને પેલા જેની આશા ના રહેતું તું હવે બરાબર તાઈ નસ્તા બકોન બનાવી રહ્યા હું વાત કરો યાર અને ભૂખલા બે જણા ઈકન જતા રહે તારો બાર અણી તણી થાય ઈકન મારા ગાજે વાજે બધા ઈકન હોય યાર ખાવા પીવાના પેલા જે જવાબદારી બધી બના લીધી બરાબર આ વેલાજી આયા પેલા હેડોવર બરાબર કોઈથી બંકાવો આપણે અર્જુન લીલાજી લારી કરી છે નાસ્તાની કોક ઈ તો ખબર હ. બરાબર હેડો આજ બધા ખબર આવી કણ ચેતરજી આપણે તો ઘરે તૈયાર ખાનું આપણે આબુ નહીં. ના ચાલશે તે વેલો ને આવું તે કે ખાવાની મળે વેલો જોઈતી બધા ઉપડા એવું ભાઈ ના હોય યાર પેલા તો અમાવજી હું કરવા યાર કોકના પેટમાં ખાડો પડે ને એમાં તું પાટું માડી યાર 12 મહિને બાવ જાગ્યો તો યાર ખવરાવ દે કે કરશનજી ભાવ જાગ્યો હોત ને તો સારું હતું. આ તો નુગરો જાગ્યો અને આપણને ખવરા નહીં આવ્યો. એવું ના હોય યાર અરે માની સોગન ગાધી એને તો વેલાજી પણ માની શકો નિમો નિમો તો માનો માઈ ના છીએ. એવું ના હોય યાર તારા ના ખાવું કોઈને આઈને બેહી રહેજે ખવરાવ દે ને આજે હંગાત તો આવું મી તો ના પાડી. બસ તાણી લડો છે બાપની સોગન ખવડાવીએ ખાવાનું કે વેરે જવાનું હોય થી પહેલા કેદા બધા ભેગા કઈનું કા ઉબાડો કરો પણ ખર્ચો બરચો વધી જાય ખાલી ખોટું તારા ખીજામાં રહી ના રહી ભાભી બોલી તો કરવાનું યાર આ તો આખું ગોમ તમને આવા ખાવા કા ગોમ ને ખવરાવી કર આની કઈ થાતી થા મારે ચલા ટકા મારો તો કઈ જતું રહેવું હારું એડો એમ રહો આ પાઉ પડવું નહીં તમે તો હજી બીજા છોકરા જ લેતા હો છોકરા હી બીજા ઘરે ના છોકરા બધા રમવા જઈએ અહીં. બીજા કે રેડી જતા ને હવે કોઈ રહેતું નહીં મોકલી લેતા હોય એવું હોય તો ઈ નહીં નફટ તો આજે ને કાલે નહીં આ હું કહું તો પહેલા જીને તો બોલાવો. પેલાજી કહેવત નહીં પેલાજી હાલત જોતો યાર યાર કરે અને પેલાજી એક જિમ્મેદારી આલી પેલાજી ખાલી આગેવાની કોમમાં કરતા પણ આ મને સોંપી તેનું મોજી રહું ખબર જાણી તાણી મોજમાં તાણી ખવરાઈ દે તો ભાઈ તમારે આ બધું સોંપ્યું હોય તો તમારે ખોટા કાયદા ના ઉપાડવા યાર તમે કેવી વાત કરો કે વેલાજી ના કોઈને ના લઈ જાવ વેલો કી પડતો એટલે કીનું કોમ તમે બે જણા કોની રો ઘેરથી વિલા ઈ ચાલે તમને દાદાજી હું ડુસીને કઈ ના ઉતાન પૂછીને કેવું ને ખાવાનું બગડતું રાતે ખાઈ લેજો તમે અમે રાડો કરા પઈ ઘરે. રાડો કરી હતું કો છોડતી હેડો હોયથી બધા આવો બરાબર ખેડવા કરજો પાલ નાખતા નહીં નકર વળગી પડશે હું કહું અરે રે ને ઘણા વર્ષે રોમ બોલ્યો અને મને લાગતું નહીં તારો ખવરાવ આપણને. એટલે ખવરાવ યાર વિશ્વાસ રાખો અને જો હાલ વિશ્વાસ રાખવો પડશે પેલાજી હાજર નહીં અરે પેલાજી ના ખવડાવ્યું તો માં ઘેરાડો હું ખવડાવી દોડો ને. અને આપણે જો પૈસા હાલવા હી લ્યા આપણે તો પૈસા કાઢવા એક રૂપિયા આપણે કાઢવાનો નહીં અંદર પણ હું એમ કહું હાલો કદી ખવડાતો ને નાથી મમ્મી એમ કે તો લડો બધા હું ખવડાવું એટલે દાળમાં કોઈ કાળું લાગે. ખવરાવ ભાઈ હીરો આગેવાન છો હવે પેલાજી નહીં એટલે હીરો આગેવાન છો ખવરાવ એ તમારે ખાવા જવું છે ને જવાનું છે તાળીઓ કરવા ના જવું તમે પડે ખાજો કલ્યા ભેગું આપણે ખાવું ને આપણે તો બેસું ખાલી કર. પંચાયત કરવાની ખાવા બાનું કણ નાના ખાવા બાનું અને છતાં હું કહેતો તો ખાવાનું સારું બનાવવાની હીરો છોકરા લઈ જો કણ એ બધું બરાબર ના હોય તો સોટી હોય અને હું જાઉં એકલો બરાબર પણ એમ નહીં ભાઈ પૂછવું પડે યાર હમણાં જો તો પેલા ગોબરીના બટાકા ખાવા બધે લગી રે 32 ફૂટ તો પાસ હું જાણી 32 જાત તો બરાબર જે પાવે ખાઈ લેજો બરાબર અને તું તાર મહિનાનું ભેગું પણ લેજે અંદર તો પેટમાં પાર્સલ નહીં ના ખાઈ લે બધું ઉતારી જાય લાડો તાળી હેડો કોઈ બોલાવ કરી હેડે જો હવે આ મારું 500 પાટણ હા